સુરતના કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે 65 પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। જે મુડડ કિમામાં અલી કટ પાસે હાંસોડ તરફથી ઝડપથી આવતી કાર બાઇક ચાલકને બચાવવા જતા ડિવાઈડર સાથે જોરદાર ભટકાઈ અને સામેના રોડ પર આડી થઈ ગઈ હતી। જે કારમાં સવાર મુંબઈના પરિવારનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો, જ્યારે બાઇક સવારની ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। માત્ર એક મહિનામાં જ આ સ્થળે ત્રીજો અકસ્માત બનતા સ્થાનિકોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠવા પામી છે। કિમોલપાડ હાઈવે પર ફરી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક બચાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। જે મુંબઈ પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો, જેમાં એક મહિનામાં 3 અકસ્માત નોંધાયા છે। જે સ્પીડ બ્રેકર મૂકવાની પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। જે ત્રીજો અકસ્માત બનતા સ્થાનિકોએ તાત્કાલિક માંગ કરવામાં આવી છે। જે બાઇક ચાલકને બચાવવા જતા ડિવાઈડર સાથે જોરદાર ભટકાઈ ગઈ હતી અને સામેના રોડ પર આડી થઈ ગઈ હતી। જે કાર સવારમાં મુંબઈનો પરિવાર ચમત્કારિક રીતે બચાવ થયો હતો, જ્યારે બાઇક સવારનો ઘટના સ્થળે મોત થઈ, બાઇક ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। મારું નામ વિરાટ ઠાકોર છે। હું કિમામલી ગામનો વતની છું। આ કિમામલી મુરત ચોકડી ઉપર વારંવાર અકસ્માત થતા રહે છે, જેનો ભોગ ઓલમોસ્ટ લોકલ પબ્લિક બને છે। તો મારી તંત્રને વિનંતી છે કે આ બંને તરફ ઓલપાડ વરોલી રોડ તરફ, ઓલપાડ કિમ રોડ તરફ બંને સાઈડ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, જેથી કરીને એક્સિડન્ટ તો થવાના જ છે, પણ આ થોડું સ્પીડ ઓછી હોય તો લોકલ પબ્લિક કે આ તે કોઈ અવરજવર કરવી હોય તે ધીમા સાધન જોઈને આરામથી કરી શકે। તો આ જગ્યા ઉપર સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે, જેથી કરીને આ બનાવ એક્સિડન્ટના ઓછા થાય। અહીંયા વારંવાર એક્સિડન્ટ થયા છે, તેમાં ઘણા લોકોએ જીવ બી ગુમાવેલો છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત બી વધારે થયા છે।